બરડા પંથકમાં મજીવાણા અને સોઢાણા ગામ વચ્ચે કેનાલ મંજૂર થઈ છે ત્યારે કુંજવેલથી મોરાણા ગામ તરફ જતા રોડ પર સાઈડમાં આ કેનાલ મંજૂર થતા આ વિસ્તારના ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે। પોરબંદર તાલુકાના મજીવાણા ગામ અને સોઢાણા ગામ વચ્ચે આવેલ કુંજવેલથી મોરાણા તરફ જવાનો રોડ છે જે 12 ફૂટ પહોળો છે, જેથી સામસામે વાહન આવે ત્યારે ખૂબ મુશ્કેલી થાય છે। તેમાં પણ આ વિસ્તારના 60 થી 70 ખેડૂતોના જણાવ્યા મુજબ અહીં રોડની સાઈડમાં પાણીની કેનાલ મંજૂર થયેલ છે, જેથી ખેડૂતોના જણાવ્યા મુજબ આ રોડ ખેતરોથી 6 ફૂટ ઊંચો આવેલો છે અને 12 ફૂટ પહોળો હોવાથી ખૂબ જ સાંકડો પડે છે અને રોડની બાજુમાં જ જો કેનાલ બનશે તો તે કેનાલ 6 થી 7 ફૂટ ઊંડી બનશે, જેથી ચોમાસામાં કેનાલ ભરાશે ત્યારે રોડની સાઈડમાં હોવાથી રોડ નીચેથી ધોવાશે અને આ રસ્તો એક સાઈડ ધરાશાયી થશે। આ રોડ ઉપર 150 થી વધુ ખેડૂતોનો વાડીઓમાં વસવાટ છે અને આ વિસ્તારના ખેડૂતો 90% વાડીમાં વસવાટ કરે છે, જેથી 150 થી વધુ ખેડૂતોની અવરજવર હોવાથી તેમજ ફટાણા તેમજ ભારવાડા ગામોમાંથી સ્કૂલ વાન આવક જાવક કરે છે। જો રસ્તો કેનાલ ચાલુ થવાથી ધોવાઈ જશે તો બાળકો સ્કૂલે અવરજવર કરવામાં મુશ્કેલી પડશે અને તેમાં પણ સ્કૂલ વાન પસાર થતી હશે અને તે દરમિયાન જો કોઈ રસ્તાના ધોવાણ બાબત દુર્ઘટના સર્જાશે તો તેનું જવાબદાર કોણ? આ પ્રશ્ન પણ ખૂબ જ વિચારવા જેવો છે, તેમ આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું। તો ખેડૂતોના જણાવ્યા મુજબ જો રસ્તો પહોળો કરવામાં આવે અને બંને સાઈડ સેફટી વોલ લગાવવામાં આવે અને ત્યાર પછી કેનાલ બનાવવામાં આવે તો ખેડૂતોને કોઈ વાંધો હોઈ શકે નહીં તેવું પણ જણાવ્યું છે। હા, મારું નામ ભીખાજી થેબાજી, હું ફટાણાના ખેડૂત તરીકેથી વાત કરું છું। જ્યારે આ લોકોએ કેનાલની જ્યારે મંજૂરી આપી છે ત્યારે જે આ રસ્તો છે એની ફૂટપાઈ નથી। એ લોકો એમ કહે છે કે 5 ફૂટની અમે કેનાલ ગાળશું તો 6 ફૂટનો રસ્તો ઊંચો છે। જ્યારે ત્યારે આ કેનાલ ગાળશે ત્યારે રોડનું કામ છે નીચે પડી જાય તો છોકરાઓને ભણવાની તકલીફ પડે, ખેડૂતને આવક જાવકની તકલીફ પડે, જે વાડી વિસ્તારવાળા માણસો છે એને અંદર જવાની મુશ્કેલી પડે। જે લોકોએ મંજૂર કર્યો એ 1-2 ખેડૂતની તકલીફની છે મંજૂર કર્યો, એ લોકોએ પારા બાંધ્યા, એ લોકોની તકલીફ છે, બાકી કોઈ તકલીફ છે નહીં અમારે। જ્યારે પણ આ કેનાલ જો થશે તો અમારા પાછળ જે કેનાલવાળા માણસો છે, ખેડૂત છે, એને નુકસાન થાય છે। અત્યાર સુધીમાં જે તે થયું હોય એને નાબૂદ કરવા માટે અમે વિરોધ કરીએ છીએ અને અમે નોટિસ આપેલી છે કે વસ્તુ આ ન થાય। આ રસ્તો કયો છે? આપણી બોરની ગાડીવાળો રસ્તો, બોરની ગાડીવાળો રસ્તો। તમારી માગણી શું છે? અમારી માગણી આ એક જ છે કે આ કેનાલવાળો રસ્તો ન થવો જોઈએ અને કેનાલ ન ગરાય। જો કેનાલ ગરાશે ને તો રસ્તો પડી જાય। બરાબર, તમે ક્યાં રજૂઆત કરી? અમે રજૂઆત પોરબંદર કીધી। ક્યાં ખાતામાં? આપણે રિવ્યુના ખાતામાં। એનો કોઈ જવાબ આવ્યો? એનો જવાબ અમે કાલે અમે એને રૂબરૂ મળી ગયા હતા, ફોનથી વાતચીત થઈ તો એ લોકો નોટિસો આપી ગયા, એ લોકો અમને જવાબ દેતા નથી, એટલે અમારે આ કરવું પડ્યું। તમારે ચોમાસામાં વધારે તકલીફ પડે? ચોમાસામાં વધારે તકલીફ 100%। જ્યારે પણ રસ્તો પડી જાય તો છોકરા ભણીને જવાબદારી કેની રહેશે? સરકારની રહેશે કે અમારી રહેશે? આ લોકો બસ મરજી પડે લખીને દઈ દે છે। મારું નામ હેમંત વડોદરા, ફટાણા ગામનો રહેવાસી છું। અત્યારે અમારે આ જાણ કર્યા વગર જે નોટિસો આપેલી હોય કે રસ્તાની નજીક કેનાલ કરવાની છે તો અમારું ખાતાને એ દર્શાવવાનું છે કે રસ્તો એટલો હાકડો છે। અત્યારે હાલની તકમાં એક ટ્રેક્ટર નીચે ઉતારેલું છે અને એ લોકો કહે કે રસ્તાની નજીક અમે કેનાલ કરીએ તો ચોમાસામાં પાણીનું વેન હોય અને રસ્તો છે ધોવાય ને દિન પ્રતિદિન સાંકડો થતો જાય છે। હાલની પરિસ્થિતિમાં 12 ફૂટનો રસ્તો હયાત છે અને ઓન ધ રેકોર્ડ અત્યારે તમે જોઈ શકો તો 35 ફૂટનો છે। એ અમારી પાસે એના ડોક્યુમેન્ટ પણ હાજર છે અને અમે અરજી પણ આપેલી છે કે જે કલેક્ટરમાં આપેલી છે, મામલતદારમાં આપેલી છે અને એ લોકો અહીં કેનાલ તો દિન પ્રતિદિન રસ્તો સાંકડો થતો જાય તો અમારે એમ કહેવાનું છે કે જેમ સાંકડો થતો જાય તો આ સ્કૂલ બસો જાય અને અત્યારે ટ્રેક્ટર જ છે સાઈડમાં રાખીને અમે તારવેલું છે તો આગળ જતા જેટલો સાંકડો થાય અને સ્કૂલ બસ કે એમાં પડી જાય તો એના જિમ્મેદાર કોણ? એક સ્કૂલ બસમાં 60 થી 70 છોકરા હોય તો કેટલાનો જીવ જોખમમાં પડે? અમારું ખાતાને એ કહેવાનું હોય કે આનું જોયા જ સાયા વગરનું જેમ તેમ કેનાલ ન થાય, પહેલાં કાયદેસર એમ કે આ રસ્તાની જગ્યા છે એ તમે પડતર ભેરવેલી છે ને પેલું છે, પહેલાં રસ્તો જ 35 ફૂટનો છે, રસ્તાની જગ્યામાં કેનાલ ના થાય, પહેલાં રસ્તો જ પહોળો થાય, વધે તો ખેડૂતને સહમતી હોય તો કેનાલ થાય। કેનાલ છે એ
રસ્તાની જગ્યામાં ન થાય. અમારું એ જ કહેવાનું છે. મારું નામ ભરતજી ભીખાજી છે. હું પટાણા ગામનો ખેડૂત છું. અમારી જાહેરાતને અમારો એક જ વિરોધ છે કે આજે જે મોરાણાવાળો રસ્તો છે જે ગુંજવેલ પુલથી નીચે ઉતરે એમાં સતત અમે એ જ કહેતા આવીએ છીએ કે આ રસ્તો જેટલો પહોળાઈમાં છે એને પૂરો કરવામાં આવે અને પ્રોટેક્શન દિવાલ કરવામાં આવે. એના કરવાને બદલે આ તંત્ર છે એ અવરું કામ ચાલુ કર્યું છે કે ખેડૂતને વિરોધી છે અને ખેડૂતને અંદરો અંદર બધાવવાનું કામ છે. અમારો વિરોધ એટલા માટે છે કે જ્યાં શેઢે 7/12 ભાટકે ખેડૂતનો ત્યાં આ તંત્ર આવીને અમને એમ જણાવે છે કે તમારી જમીન પેશકદમીમાં આવે છે. નથી અમને કોઈ ખેડૂતની જાહેરાત કે નોટિસ આપી કે પેશકદમી ક્યાં છે. જેટલી રસ્તાની પેશકદમી છે એ રસ્તાની અંદર પ્રોટેક્શન વોલ બનાવવાનો એની ફરજમાં આવે છે. 6 ફૂટની ઊંચાઈમાં રસ્તો છે, 7 ફૂટ નીચે કેનાલ કરવા જાય છે. અત્યાર સુધીના ગુજરાતના કોઈ પણ સંવિધાનમાં અમે જોયું નથી કે રોડને પાસે કેનાલ હોય. અહીંયા 3 ગામની સ્કૂલના ત્યાંની સ્કૂલ વેન ચાલે છે. એ સ્કૂલ વેનનું કાલે સવારે કંઈ પણ અકસ્માત થશે કેનાલ કર્યા પછી રસ્તાને પાસે, જો કે રોજને રોજ આ રસ્તો ધોવાતો જાય છે. એનો સંદર્ભમાં કોઈ નથી લેતું. 2-3 ખેડૂના જે કંઈ પણ આ લાગવેગથી તંત્ર આવી અને છેલ્લા 70 ખેડૂને નુકસાન કરવાનું કામ કરે છે. અમારો વિરોધ ખાલી એટલો છે કે આ જે કેનાલનું કામ કરવાનું માગે છે એની જગ્યાએ આ રસ્તાનું પ્રોટેક્શન વોલ દિવાલનું કામ કરે અને આ દિવાલને રસ્તાને પહોળો કરે તાકે કોઈ જાનહાનિ ન થાય. કાલે સવારે આ રસ્તાની અંદર કેનાલ કરશે અને જો કંઈ પણ નુકસાની થશે તો જે કોઈ અધિકારી આનું સર્વે કરેલ છે એની પૂરેપૂરી જવાબદારી એની રહેશે, ના કે અમારા ખેડૂતની. ધન્યવાદ. મારું નામ ભીમાજી કરશનજી, પટાણાના રહેવાસી. અમારી વાડી આ બાજુ છે અને આ રસ્તો છે ને એ હાકડો છે અને એની બાજુમાં કેનાલ કરવાનો જે આ પ્લાન ચાલે એ ખોટો છે. જે રસ્તો છે એ મોટો છે અને પહોળો કરવાની જરૂર છે. એમ પહોળો કરવાની અરજીઓ આપેલી છે અને ટૂંકમાં કહીએ તો 6 ફૂટ ઊંચો હોય ને 6 ફૂટ નીચે જાય તો 2 ગામની સકડીયું નીકળે નિહાળને કોટાણા ને પટાણાની, તો એમાં પડી જાય અને રસ્તો ધોવાઈ જાય તો પછી એની જવાબદારી કોને? આ ગેરકાયદેસર છે. રસ્તો જે રસ્તાને માપે અને પછી રસ્તો પહોળો કરવાની અરજી કરવાને બદલે તો અહીં કેનાલ થાય, તો કેનાલ થાય તો અમારે આ જવું ક્યાં? આમાં કોઈ માણસ કે ગાડી કે મોટરસાઇકલ કંઈ તરે નહીં. આ મામલે ખેડૂતોએ પોરબંદર તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખને લેખિત વાંધા અરજી કરેલ છે. તો આ બાબત ખાસ કરીને બાળકોની સુરક્ષા માટે વહીવટી તંત્ર યોગ્ય કરે તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગણી છે. આજે આ વિસ્તારના 15 થી 20 ખેડૂતોએ ગુજરાત ન્યૂઝ સમક્ષ તેમની મુશ્કેલી રજૂ કરી હતી. ત્યારે જ 2 ટ્રેક્ટરો સામસામે આવી જતા એક ટ્રેક્ટરને રોડથી નીચે ઉતરવું પડ્યું હતું. તો ચોમાસામાં શું થશે તેવી ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.